Okay, private members of superclass. અગાઉના ઉદાહરણમાં આપણે બધા જ ઇન્સ્ટન્સની પેકેજ વિઝિબિલિટી હતી, આથી તે આખા પેકેજમાં સીધા ઉપયોગ માટે ઉપલબ્ધ હતા. જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને પ્રાઇવેટ કરીએ તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે. યાદ રાખો કે આ એટ્રીબ્યુટ સબક્લાસના પણ છે, છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા મેથડ તેના સબક્લાસમાં પણ વિઝિબલ નથી. સી આપણે આ પ્રોગ્રામ યસ્ટરડે જોયો તો ઇનહેરિટન્સ નો. દે હેવ 3 ક્લાસ, રૂમ, ત્યાર પછી બીજો એક એનો એક્સટેન્ડ કર્યો તો રૂમ નો ચાઇલ્ડ ક્લાસ હતો ક્લાસરૂમ, અને ત્રીજો એક હતો ઇનહેરિટન્સ. યસ્ટરડે આપણે એને કમ્પાઇલ કર્યો તો એક્ઝિટ કોડ 0 આવ્યું હતું. ત્યાર પછી આફ્ટર એક્ઝિક્યુશન બાઇટ કોડ બની જાય પછી ટૂલ્સ મેનુ ધેન ગો અને આઉટપુટ પણ આવતું હતું. હવે તમને પહેલા મેં આવું શીખવાડી દીધું. સપોઝ અત્યારે આ ત્રણ વેરિયેબલની અંદર અહીં પ્રાઇવેટ લખી દઉં છું, પ્રાઇવેટ કીવર્ડ. આ એન વિન્ડોઝની આગળ પણ પ્રાઇવેટ લખી દઉં છું. આવું પ્રીવિયસલી આપણે જોઈ ગયા. જો તમે કોઈ વેરિયેબલને પ્રાઇવેટ ડિક્લેર કરી દીધા, આ ચાર વેરિયેબલ પ્રાઇવેટ છે, તો આ વેરિયેબલનો સ્કોપ ક્યાં રહે? તો આ ક્લાસ પૂરતો જ રહ્યો. એટલે અહીંથી સ્ટાર્ટ કરી અને અહીં સુધી તમે એનો યુઝ કરી શકો. આ ક્લાસની બહાર આ વેરિયેબલ અવેલેબલ રહે નહીં ડ્યુ ટુ પ્રાઇવેટ વિઝિબિલિટી. પણ બીજી બાજુ વિચારીએ તો રૂમનું ચાઇલ્ડ કયું છે? ક્લાસરૂમ. સી એક્સટેન્ડ રૂમ. યસ્ટરડે મેં તમને ઇનહેરિટન્સમાં કહ્યું હતું કે જે એને વારસાગત શું મળે? ઇનહેરિટન્સ થઈને શું આવે? તો વેરિયેબલ, ધેટ ઇઝ એટ્રીબ્યુટ, અને મેથડ બે કોને મળે? એના ચાઇલ્ડને મળે. એવું યસ્ટરડે આપણે જોઈ ગયા. ખાલી શું ના મળે? કન્સ્ટ્રક્ટર ના મળે. તો અહીં ક્વેશ્ચન એ અરાઇઝ થશે, જો તમે પ્રાઇવેટ બનાવો છો તો આ ક્લાસની બહાર અવેલેબલ નથી એવું કહે છે પ્રાઇવેટ વિઝિબિલિટી. અને ઇનહેરિટન્સ છે તો ઇનહેરિટન્સ શું કહે છે? તો આ એને એના વેરિયેબલ અને એની મેથડ એને ઇનહેરિટ થઈને મળે, રાઈટ? કારણ કે એનો ચાઇલ્ડ છે. બટ જો તમે કોઈ પણ વેરિયેબલ હેવિંગ પ્રાઇવેટ વિઝિબિલિટી તો એના ચાઇલ્ડને પણ નહીં મળે. જો અત્યારે હું આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવા જઈશ તો એરર આવી જશે, because private visibility are there. એરર આવી ગઈ. સી length has private access, width has private access. તો આપણે અહીં સમજવાનું છે કે ઇનહેરિટન્સ એવું કહે છે કે વેરિયેબલ અને મેથડ એના ચાઇલ્ડને મળે ઇનહેરિટ થઈને. બટ જો એની વિઝિબિલિટી પ્રાઇવેટ હોય પેરેન્ટમાં તો ઇવન એના ચાઇલ્ડને પણ મળશે નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવ્યો બેટા? ઓકે ફાઇન. નાવ બીજો એક કીવર્ડ આપણે હતો પ્રોટેક્ટેડ. મેં તમને કહ્યું હતું કે ઇનહેરિટન્સ હોય તો પ્રોટેક્ટેડ યુઝ કરી શકો. જો તમે આને પ્રોટેક્ટેડ કરશો તો અગેન ઇટ વિલ વર્ક. જો પ્રોટેક્ટેડ મેમ્બર હોય એના ચાઇલ્ડને અવેલેબલ થાય. અગેન આપણો પ્રોગ્રામ સક્સેસફુલી એક્ઝિક્યુટ થશે બીકોઝ અને આઉટપુટ પણ આવશે. સી તો સી હિયર, જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને પ્રાઇવેટ કરીએ તો આ વેરિયેબલ ક્લાસની બહાર અવેલેબલ નહીં રહે. આ એટ્રીબ્યુટ સબક્લાસના પણ છે તો પણ એને એક્સેસ કરવા દેશે નહીં, વિઝિબલ નથી. તે લોકોએ પ્રાઇવેટ કરીને જોયું તો આવો એરર મેસેજ આવી ગયો, આપણે જોયો પ્રાઇવેટ એક્સેસ. હવે સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર આપણે સપોઝ પ્રોટેક્ટેડ કરીને જોયા તો આપણને એક્સેસ કરવા દીધું. વાય? બીકોઝ બીજું જાવામાં મલ્ટિપલ ઇનહેરિટન્સ અવેલેબલ નથી. સબ ક્લાસ જે હોય એનો ફક્ત એક જ પેરેન્ટ હોય, એક જ સુપર ક્લાસમાંથી આવે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ કોમ્પોઝિશન એન્ડ એગ્રીગેશન. ઇનહેરિટન્સ એ બે ક્લાસ વચ્ચે ઇઝર રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરે, જે કોમ્પોઝિશન અને એગ્રીગેશન છે એ
હેઝ અ રિલેશનશિપ ડેવલપ કરે. ઓકે, અહીંયા એ લોકોએ ઉદાહરણ લીધું છે. જો આપણે લાઇબ્રેરી નામનો એક ક્લાસ વ્યાખ્યાયિત કરીએ તો તેને એક રીડિંગ રૂમ એટલે કે વાંચન ખંડ હોય છે. અહીં રીડિંગ રૂમ એ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે અને લાઇબ્રેરીમાં રૂમ હોય છે જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કન્ટેનર ક્લાસ તરીકે ઓળખાય છે. એટલે એક ક્લાસમાં બીજા ક્લાસનો ઓબ્જેક્ટ હોય તો એ કન્ટેનર ક્લાસ કહેવાય. સી અહીં દે હેવ ગિવન વન એક્ઝામ્પલ. એક ક્લાસ છે લાઇબ્રેરી નામનો, એની અંદર 4 વેરિયેબલ છે. એમાં ફર્સ્ટ 3 વેરિયેબલ છે ને સી એન્ડ બુક્સ, એનું કામ શું છે તો લાઇબ્રેરીમાં હાઉ મેની પુસ્તક કેટલી બુક્સ છે. પછી એન્ડ મેગેઝિન, હાઉ મેની મેગેઝિન્સ આર ધેર ઇન લાઇબ્રેરી. એન્ડ ન્યૂઝપેપર, હાઉ મેની ન્યૂઝપેપર પુસ્તકાલયમાં વર્તમાનપત્ર કેટલા છે એ બતાવે. અને ચોથો જે ઓબ્જેક્ટ છે ને એ ધ્યાનથી જુઓ, એ રીડિંગ રૂમ નામનો વેરિયેબલ છે. એની ડેટા ટાઈપ નોર્મલ પ્રિમિટિવ નથી. જો આ પહેલા 3 ઇન્ટીજર હતા, આ રૂમ છે. રૂમ એટલે ક્લાસનું નામ છે. એનો મતલબ રૂમ ક્લાસનો એક ઓબ્જેક્ટ છે જેનું નામ રીડિંગ રૂમ રાખ્યું છે. તો લાઇબ્રેરી ક્લાસમાં બીજા કોઈ ક્લાસનો એઝ અ ઓબ્જેક્ટ છે, કન્ટેનર ક્લાસ કહેવાય. ચલો એને પ્રોગ્રામ દ્વારા આપણે સમજીએ. આની અંદર આની અંદર પણ તમે જોઈ શકો છો વી હેવ 3 ક્લાસ. પહેલો ક્લાસ છે રૂમ, બીજો ક્લાસ છે લાઇબ્રેરી. સી ધેર ઇઝ નો ઇનહેરિટન્સ. અહીં એક્સટેન્સ રૂમ એવું કશું લખ્યું નથી એટલે ઇન્ડિવિજ્યુઅલ જ ક્લાસ છે લાઇબ્રેરી. પણ લાઇબ્રેરી અને રૂમ વચ્ચે કોઈ ઇનહેરિટન્સ છે નહીં, ચાઇલ્ડ કે પેરેન્ટ્સ નથી. અને ત્રીજો એક ક્લાસ છે કન્ટેનર. રાઈટ, ચલો આ પ્રોગ્રામ આપણે સમજીએ જેની અંદર એગ્રીગેશન ને કોમ્પોઝિશન છે. આઈ એમ ગોઈંગ ટુ ક્લોઝ ધીસ પ્રોગ્રામ, then open container class. This one. Okay, fine. See, first one is the comment line. See here. Why it is comment line? Because it is surrounded by /*2*/ That's why it is comment line. When you compile the program, this line should be ignored. આની સામે જોશે જ નહીં કમ્પાઇલર, because it is comment line. See, first class is the room. એનું સ્ટાર્ટ અહીંથી થશે. હું અત્યારે સિલેક્ટ કરું છું. This is the selected portion is the first class, that is room. Other class is the library. See, is starting from here to here. And last class is the container. I am going to compile this program. Tools, compile. If there is no syntax error, if program compiles successfully, then exit code 0 appears. See, exit code 0. Now I am going to execute this program. Tools, go. This is the output of this program. Right? હવે ચલો એને practically run કરીએ. First of all, we have 3 classes: room, library and container. As we have public static void main method in container class. તો આપણે ફાઇલનું નામ શું રાખશું? container.java. એ તમે અહીં જોઈ શકો છો, container.java. Now આપણું એક્ઝિક્યુશન તો અહીંથી સ્ટાર્ટ થવાનું છે, મેઇન મેથડથી. પણ એ પહેલા આપણે ઉપરના ક્લાસમાં કઈ કઈ વસ્તુ છે, કેટલા એટ્રીબ્યુટ્સ છે, હાઉ મેની મેથડ્સ આર ધેર, હાઉ મેની કન્સ્ટ્રક્ટર્સ આર ધેર, એ સમજી લઈએ. તો ફર્સ્ટ we have total 5 variable, 5 attributes are there. See, previous program માં તો એક બધું છે. See, length, width, height, having data type float and a protected visibility આપી છે. Then n windows are there, એની data type છે byte, એને પણ protected visibility apply કરી છે. and third variable is the TOT windows. એની આગળ static keyword લખ્યો છે, integer data type છે. static keyword લખ્યો, that means it is a class variable. Be remember, ask in exam. TOT window is the class variable. What is the difference between instance variable and class variable? તો તમારે બીજા ક્લાસમાં TOT windows access કરવો હશે તો there is no need to create object બનાવવાની જરૂર નથી. You can directly access this variable using class name.
If you want to access TOT windows in other class, then simply write room, that is class name, dot TOT windows. Is it clear? Now, so we have 5 variables, that is attribute. Then we have 3 constructor in this class. See, one is the user defined constructor without argument. Another one is the user defined constructor with 4 argument. Another one is the user defined constructor with 2 argument. Now we have 2 method. One is the area, that return data type of area method is double, and another one is the display method, right? Now this is the end of room class. Now another class, library. In this class, see, we have 4 attributes. First 3 attributes is N books, N magazine, and N newspaper, having data type integer. And 4th variable is reading room. Any data type room છે. See, આ object declare જ કર્યો જ ખાલી, જો બીજું કશું જ નથી કર્યું. room is the name of class. આપણે room space r1 આવું પહેલા જોઈ ગયા previous program માં. That means we have declared one object, the object name is r1. But here in our program, the object name is reading room. Any data type room છે જે class નું નામ છે. See, that means આપણે ઉપરના class નો એક object બનાવ્યો, declare કરેલો. That's it, nothing else. Okay, now we have 2 constructor here. See, first one is the library constructor with no arguments, and another constructor library having 4 arguments. Okay, now we have only one method, display method. See, now આપણું એક્ઝિક્યુશન અહીંથી સ્ટાર્ટ થશે. ચલો હવે આપણે ડ્રાય રન કરીએ આ પ્રોગ્રામને. room space r1, that means we have declared one variable, reference variable, object type નો variable ખાલી declare કર્યો. See, પહેલા પણ હું બહુ જ frequently કહેતો આવ્યો છું, if you want to create object, for that there are 3 steps, 3 steps follow કરવા પડે. First one is the declaration, second one is the instantiation, third one is the initialization. So when you write room space r1, that means declaration કર્યું તમે, equal to new. જ્યારે new operator આવશે ત્યારે કમ્પ્યુટર શું કરે? તો કમ્પ્યુટરની અંદર RAM ની અંદર એક સ્પેશિયલ કાઇન્ડ નો એરિયા છે જેને હીપ એરિયા કહેવાય. એ એરિયામાંથી કમ્પ્યુટર એક જગ્યા રોકશે અને એ જગ્યાનું કોઈ સ્પેસિફિક એડ્રેસ હશે. સપોઝ એઝ્યુમ ધેટ આનું એડ્રેસ છે 0xAA. આ એડ્રેસ કયા વેરિયેબલમાં જશે આપણા કેસમાં? તો આપણે કયો વેરિયેબલ ડિક્લેર કર્યો છે? રેફરન્સ વેરિયેબલ r1. ધેટ મીન્સ r1 નામના વેરિયેબલમાં એ સ્ટોર થશે. શું સ્ટોર થશે? તો એડ્રેસ, જ્યાં આપણા ડેટા સેવ થવાના છે એનું એડ્રેસ r1 માં સ્ટોર થશે. આ જે જગ્યા રોકે એનું કોઈ એડ્રેસ છે, એ એડ્રેસ છે 0xAA. This address is going to stored in our reference variable r1, right? આ કામ કોણે કર્યું? તો આ ન્યૂ ઓપરેટર. હવે user defined constructor call થયો. We have passed 4 values. See, 20, 15, 10 and 2. This is called as actual parameter, અને actual parameter કહેવાય. પહેલી 3 વેલ્યુ છે એની પાછળ કશું નથી, પોઈન્ટ કશું, એટલે એઝ અ ઇન્ટીજર તરીકે પાસ થશે. અને ચોથી વેલ્યુ 2 એ પણ ઇન્ટીજર તરીકે જ પાસ થાય, પણ એની આગળ તમે ટાઈપ કન્વર્ઝન કર્યું છે, બાઇટ. એનો મતલબ 2 એઝ અ બાઇટ તરીકે ટાઈપ વેલ્યુ જશે સામે. તો જ્યારે આ રૂમ નામનો કન્સ્ટ્રક્ટર કોલ થશે તો આપણે જોયું ઉપર there are 3 કન્સ્ટ્રક્ટર નેમિંગ રૂલ. સી, આમાંથી કયો કન્સ્ટ્રક્ટર કોલ થશે? તો આ નહીં થાય બીકોઝ ઇટ વિધાઉટ આર્ગ્યુમેન્ટ છે. આ પણ નહીં થાય બીકોઝ ઇટ ઇઝ અ 2 આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર. આપણે આ કન્સ્ટ્રક્ટર કોલ થશે LWH અને N 4 આર્ગ્યુમેન્ટ વાળો.
તો અહીંયા 4 લોકલ વેરિયેબલ બનશે L, W, H અને N. L ની અંદર પહેલી વેલ્યુ આવશે that is 20, પણ સામે જ્યારે કેચ કરે છે એની ડેટા ટાઈપ કઈ છે ફ્લોટ, એટલે તમે વેલ્યુ નાખી છે અહીંથી 20 એ એઝ અ ઇન્ટીજર નાખી, સામે કેચ કરનારા ડેટા ટાઈપ એનાથી મોટી કહેવાય ફ્લોટ, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે L ની અંદર વેલ્યુ 20.0 તરીકે સ્ટોર થશે. W નામના વેરિયેબલમાં વેલ્યુ 15.0 તરીકે સ્ટોર થશે. H નામના વેરિયેબલમાં વેલ્યુ 10.0 તરીકે સ્ટોર થશે. અને N માં કેટલી વેલ્યુ આપણે નાખી છે 20, 15, 10 અને 2. સી અહીંયા આપણે જો અહીંથી હું આ બાઇટ રિમૂવ કરી દઉં તો વોટ હેપન, આપણી 2 વેલ્યુ એઝ અ ઇન્ટીજર તરીકે જાય અને સામે જે કેચ કરનારનો વેરિયેબલ બાઇટ છે, ઇન્ટીજર ઇઝ અ બિગ ડેટા ટાઈપ રાધર ધેન બાઇટ, તો કમ્પ્યુટર અહીં એરર આપી દે બીકોઝ તમે એકચ્યુઅલ પેરામીટર મોકલો છો એ ઇન્ટીજર તરીકે મોકલો છો અને સામે કેચ કરનારની નાની ડેટા ટાઈપ છે, એટલા માટે આપણે એ ડેટા એ 2 ને મોકલતા પહેલા આપણે કન્વર્ટ કરી છે બાઇટમાં. તો આ જે 2 છે કયા વેરિયેબલમાં સ્ટોર થયું n, તો here n ની વેલ્યુ સ્ટોર થઈ 2 not 2.0 because byte data type is there. now હવે આ કન્સ્ટ્રક્ટર નું કામ શું છે, તો આ બે લાઈન L ની વેલ્યુ લેન્થ ને આપી દો, W ની વેલ્યુ width ને આપો, H ની વેલ્યુ height ને આપો અને N ની વેલ્યુ n windows ને આપો. that means here length equal to 20.0 થઈ, width equal to 15.0, then height equal to 10.0 and n windows આપણી કેટલી થઈ 2 because n ની વિન્ડો n windows ને મળ્યો. આ સિવાય બીજો એક આપણો વેરિયેબલ હતો TOT windows, જ્યારે ઇનિશિયલાઇઝ થાય ત્યારે એની વેલ્યુ 0 હોય, તો અહીંયા શું છે TOT windows plus equal to n. that means TOT windows equal to TOT windows plus n. તો ફર્સ્ટ જે TOT windows હતી એની વેલ્યુ કેટલી હતી 0, તો એની વેલ્યુ 0 plus 2n એટલે 2, that is હવે TOT windows becomes 2. આ ક્લાસ વેરિયેબલ છે એટલે અહીંયા ઇનિશિયલાઇઝ થાય નહીં, એ ક્લાસની મેમરીમાં ઇનિશિયલાઇઝ થશે. now આનું કામ પતી ગયું આ કન્સ્ટ્રક્ટરનું, તો હવે કંટ્રોલ પાછો ક્યાં આવી ગયો બેક ટુ આનું કામ પતી ગયું આ ફર્સ્ટ લાઈનનું. now r1.display એટલે ડિસ્પ્લે નામની મેથડ કોલ થઈ, પણ કયા ક્લાસની રૂમ ક્લાસની. વાય રૂમ ક્લાસની, સી ડિસ્પ્લે મેથડ તો અહીં લાઇબ્રેરીમાં છે પણ રૂમ ક્લાસની ડિસ્પ્લે મેથડ કોલ થશે. વાય બીકોઝ r1 is a object of which class room, એટલે અહીંથી કંટ્રોલ ઉપર રૂમ ક્લાસમાં જશે. is there any display method is there? yes આ રહી. આનું કામ શું છે તો જો લેન્થ એ તો મેસેજ છે એવો ને એવો અહીં પ્રિન્ટ થયો લેન્થ. આ પ્લસ ઓપરેટર કોન્કેટિનેટ ઓપરેટર છે. લેન્થ what is the length here 20.0, તો અહીં પ્રિન્ટ થઈ 20.0. after printing this value cursor move to the next line because of this backslash and new line character. again message width, તો અહીં પ્રિન્ટ થઈ width. ફરી કોન્કેટિનેટ ઓપરેટર છે width, what is the width here that is 15.0. after printing this 15.0 cursor move to the next line. why because system print ln is there, system.out.println. okay next height, the message appears here height, then plus is again concatenate operator, then this is the name of variable. what is the value of height here 10.0, so it is printed over here. after printing this cursor move to the next line due to println statement is there. again windows, it is a text message એવું ને એવું print થયું. then concatenate operator plus print the value of n windows variable. what is the value residing in n windows that is 2, so here printing 2. after printing this cursor move to the next line, that means here. now display methods works is over. now control back goes to here. ચલો આ લાઈન નું પણ કામ આપણું પતી ગયું. હવે સમજવાનું, જો લાઇબ્રેરી સ્પેસ LIB that means we have declaration થયું અહીં
જે વચ્ચેનો ક્લાસ હતો લાઇબ્રેરી એનો એક ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો. એ ઓબ્જેક્ટનું નામ શું છે? lib, that is declaration equal to new. હવે જ્યારે આ ન્યુ આવ્યું ત્યારે કમ્પ્યુટરે શું કર્યું? તો અગેન મેમરીમાં એક સ્પેશિયલ કાઇન્ડ નો એરિયા છે જેને હીપ એરિયા કહેવાય. એ એરિયામાં એક જગ્યા રોકી, એ જગ્યાનું કોઈ એડ્રેસ હશે. સપોઝ એઝ્યુમ ધેટ એડ્રેસ છે 0xbb 0xbb. આ એડ્રેસ કયા વેરિયેબલમાં સ્ટોર થશે? તો lib, because our reference variable name is lib. Okay, this is the process of instantiation. new operator એ આ પ્રોસેસ કરી. Fine. Now again constructor call the user defined constructor with argument. See, we have passed 4 value 300, 20, 5 and r1. We have 4 value pass કરી છે. 300 કયા વેરિયેબલ માં જશે? તો અહીં પહેલો વેરિયેબલ કયો છે? nb. તો અહીંયા એક ટેમ્પરરી વેરિયેબલ બનશે જેનું નામ છે nb. એમાં કેટલી વેલ્યુ સ્ટોર થઈ? તો nb ની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર છે. સી, તો તમે વેલ્યુ નાખી 300 તો આમાં સ્ટોર થઈ 300. બીજી વેલ્યુ તમે એક્ચ્યુઅલ પેરામીટરમાં આપી છે 20. 20 is assigned to which variable? nm. તો nm ની વેલ્યુ થઈ 20, not 20.0. why? Because formal parameter having data type integer. third value તમે નાખી છે 5. 5 is going to stored in which variable? nn. તો અહીંયા nn વેરિયેબલ માં વેલ્યુ સ્ટોર થઈ 5. fourth value તમે r1. now what is r1? આવો એક પ્રોગ્રામ આપણે પહેલા જોઈ ગયા પેરામીટર્સ પાસ કરવા વાળો. Okay, now for the variable આપણે પાસ કર્યો છે r1. r1 એ શું છે? તો r1 એ તો જો આપણા ક્લાસમાં રૂમ ક્લાસનો ઓબ્જેક્ટ છે. તો અહીંયા તમે ઓબ્જેક્ટ પાસ કરી રહ્યા છો. પ્રીવિયસલી મેં તમને કહ્યું છું when you pass value 300 તો સામે કેચ કરવા પ્રિમિટિવ ડેટા ટાઈપ જોઈએ. જો પહેલી વેલ્યુ પ્રિમિટિવ ડેટા ટાઈપ ઇન્ટીજરમાં કેચ થઈ nb વેરિયેબલમાં, બીજી વેલ્યુ 20 તો અહીંથી વેલ્યુ જશે સામે જે કેચ થશે nm વેરિયેબલમાં. અહીંયા 5 તો એ એઝ અ વેલ્યુ તરીકે જશે, એ કેચ કરશે સામે સ્ટોર થશે nn. but here we have pass not value, we have pass here object of room class. see, r1 is the object of room class. previously આપણે જોઈ ગયા when you pass object વેલ્યુ નહીં, એમાં રહેલું એડ્રેસ પાસ થાય. આવું આપણે જોઈ ગયા. so what is the address of r1? તો આ 0xaa પાસ કર્યું તમે અહીંથી, એ સામે ગયું. તો જ્યારે તમે ઓબ્જેક્ટ એક્ચ્યુઅલ પેરામીટરમાં પાસ કરો તો સામે કેચ કરવા ઓબ્જેક્ટ જ જોઈએ. તો તમે સામે જોઈ શકો છો રૂમ. રૂમ શું છે? ડેટા ટાઈપ નથી, એ ક્લાસનું નામ છે. અને r, તો તમે સામે એક r નામનો રેફરન્સ વેરિયેબલ હતો, એમાં શું પાસ કર્યું? આનું એડ્રેસ ધેટ ઇઝ 0xaa આ પાસ કર્યું. તો હવે હું એવું કહી શકું સ્ટુડન્ટ્સ કે r
ચલો આપણે r ને નીચે લખી દઈએ. સપોઝ હું અહીં લખું છું r માં શું ગયું છે, r નામના વેરિયેબલમાં તો આ જ એડ્રેસ ગયું છે 0xAA. fine. now તો આ જે જગ્યા છે આ જગ્યાના હવે આ જગ્યાનું જે એડ્રેસ છે બે વેરિયેબલમાં સ્ટોર છે, એક r1 અને બીજું જે આપણે પાસ કર્યું r તે વેરિયેબલ, એ બે જગ્યાએ આપણે સેમ એડ્રેસ છે. નાઉ okay, હવે what is the function of this constructor? So whatever value stored here nb is assigned to n books, whatever value stored in nm is assigned to n magazine, whatever value stored is nn is assigned to newspaper, and whatever value stored here r is assigned to which variable? તો reading room. તો પહેલામાં પહેલું nb ની વેલ્યુ આપણે n books ને આપી દઈએ. તો અહીંયા આ n books એની વેલ્યુ કેટલી થઈ? તો nb ની that is 300. ત્યાર પછી બીજી જે વેલ્યુ છે nm ની વેલ્યુ કોને આપી દો? n magazines. તો n magazines એની વેલ્યુ થશે 20. ત્યાર પછી whatever value here nn માં જે વેલ્યુ છે n ન્યૂઝપેપર્સ ને આપી દો. તો n ન્યૂઝપેપર ની વેલ્યુ થશે કેટલી થશે? તો 5. ઓકે, અને ચોથામાં શું છે? તો whatever value here r માં શું વેલ્યુ છે? તો પેલું રેફરન્સ થયેલું એડ્રેસ પાસ થયેલું છે, r માં શું છે? 0xAA, સોરી 0xAA 2 times a હતો. આ એડ્રેસ કોને પાસ કરો? તો રીડિંગ રૂમ ને. જો રીડિંગ રૂમ પહેલેથી એક ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે અહીંયા રૂમ ક્લાસનો જ, તો એ જે ઓબ્જેક્ટ હતો રીડિંગ રૂમ, reading room r is capital, reading room એમાં પણ કયું એડ્રેસ આવ્યું? 0xAA. તો ઇનડાયરેક્ટલી હું એવું કહી શકું સ્ટુડન્ટ્સ, આ જે એડ્રેસ છે એ હવે ત્રણ વેરિયેબલ સેમ એડ્રેસ રિફર કરે છે. સી r1 વેરિયેબલમાં પણ આ છે, આનું એડ્રેસ છે, ધેન r વેરિયેબલ પણ આને જ ઇન્ડિકેટ કરે છે, એન્ડ રીડિંગ રૂમ જે વેરિયેબલ છે એ પણ આને જ ઇન્ડિકેટ કરે છે. સી, આર યુ ગેટિંગ માય પોઈન્ટ સ્ટુડન્ટ્સ? સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે બેટા? હેલો, ઓકે ઓકે. નાઉ સી, હવે એની અંદર શું કર્યું? આટલું કરી રીડિંગ આની વેલ્યુ રીડિંગ રૂમ ને આપી દે. આનાથી આટલું વર્ક પતી ગયું આનું. અહીંથી કંટ્રોલ પાછો ક્યાં આવી ગયો? નીચે. હવે lib ડોટ ડિસ્પ્લે, એટલે lib ઇઝ અ સેકન્ડ ક્લાસ આપણો, એની ડિસ્પ્લે મેથડ કોલ થઈ. આ રહી, આ મેથડ કોલ થઈ. ચલો, એનું કામ શું હતું? જો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બેકસ્લેશ n, એટલે આપણું કર્સર અહીંયા તું નીચે આવી ગયું. લાઇબ્રેરી ડિટેલ્સ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થયું, લાઇબ્રેરી ડિટેલ્સ. ત્યાર પછી કર્સર નીચે આવી ગયું ડ્યુ ટુ બેકસ્લેશ n સ્ટેટમેન્ટ. નાઉ નંબર ઓફ બુક્સ, તો અહીંયા આવ્યું નંબર ઓફ બુક્સ. આ કોન્કેટિનેટ ઓપરેટર છે. n books, what is the value of n books here? 300. તો આ 300 પ્રિન્ટ થયું. after printing this, cursor move to the next line due to println statement. then number of subscribed magazine, આવ્યું number of subscribed magazine.
A concatenate operator and magazine. What is the value of n magazine? 20. After printing 20 value, cursor move to the next line due to println statement. Again, number of subscribed newspaper. Number of subscribed newspaper. What is the value of newspaper? N5. N newspaper. After printing this 5 value, cursor move to the next line. Now system.out.println reading room. તો એવું ને એવું પ્રિન્ટ થયું reading room. Then see reading room. Reading room કોનો ઓબ્જેક્ટ છે? જુઓ, room class નો. Reading room is a object of room class. એને કઈ મેથડ કોલ કરી? ડિસ્પ્લે. તો રૂમ ક્લાસની ડિસ્પ્લે મેથડ કોલ થઈ એટલે અહીંથી કંટ્રોલ ગયો અહીંયા. આનું કામ શું હતું એ આપણે પ્રીવિયસ જોઈ ગયા હતા. લેન્થ, વિડ્થ, હાઇટ ને એન્ડ વિન્ડોઝની વેલ્યુ પ્રિન્ટ કરે છે. તો તમે અહીં જોઈ શકો છો રીડિંગ રૂમ જે છે એ પણ કોને ડિનોટ કરે? જો આ જ એડ્રેસને, રાઈટ? તો આ જે વેલ્યુ હતી એ પ્રિન્ટ થઈ 20, 15, 10 અને 2. 20, 15, 10 અને 2. Are you getting my point, students? ખ્યાલ આવ્યો આ પ્રોગ્રામમાં? હા સર. ઓકે, ફાઇન. તો આ હેઝર રિલેશનશિપ ડેવલપ કરે છે, રાઈટ? કમ્પોઝિશન એગ્રેગેશન. કેમ? તો તમે જુઓ અહીં બીજા ક્લાસમાં પહેલા ક્લાસનો એક ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે, તો ઉપરના ક્લાસનો ઓબ્જેક્ટ અહીં સ્ટોર થયેલો છે બીજા ક્લાસમાં, રાઈટ? એને કન્ટેનર ક્લાસ કહેવાય. કેવો ક્લાસ કહેવાય? કન્ટેનર ક્લાસ. So this is all about this chapter. આ ચેપ્ટર અહીં ઓવર થઈ ગયું. હવે સી કન્ટેનરની ક્લાસની મેથડમાં ક્લાસ લાઇબ્રેરી ઓબ્જેક્ટમાં આપણે આર્ગ્યુમેન્ટ ને કન્સ્ટ્રક્ટર વાપરીને બનાવવામાં આવ્યો છે LIB ઓબ્જેક્ટ, અને લાઇબ્રેરીની મેથડ ડિસ્પ્લે પણ LIB નો ઉપયોગ કરીને ઇન્વોક કરેલી છે. એ બધું તો મેં એક્સપ્લેન કર્યું. સમજવાનું આ છે કે આમાં હેઝર રિલેશનશિપ છે, ઇઝર નહીં. ઓકે, ચલો હવે એના આપણે એ જોઈ લઈએ. આપણે શું કહેવાય એના ક્વેશ્ચન આન્સર OMR. પહેલું, નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? તો આન્સર આવશે ક્લાસ. મેં પહેલા પણ કહ્યું હતું ક્લાસ ઇઝ કોમ્પોઝ ઓફ વોટ? ક્લાસ શેનો બનેલો હોય? તો એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ એટલે વેરિયેબલ, અને મેથડ જેને આપણે ફંક્શન્સ પણ કહી શકીએ, બિહેવિયર પણ કહી શકીએ. હા, આ બધા જુદા જુદા નામ છે, એક્ઝામમાં ગમે તે આવી શકે. તો એટ્રીબ્યુટની જગ્યાએ એવું બી લખે કે નીચેનામાંથી વેરિયેબલ અને ફંક્શન્સ અથવા વેરિયેબલ અને બિહેવિયરને કોણ વ્યાખ્યાયિત કરે, એવું બી પૂછે. તો કરેક્ટ આન્સર ઇઝ ક્લાસ. ક્લાસ ઇઝ કોમ્પોઝ ઓફ એટ્રીબ્યુટ એન્ડ મેથડ્સ. બીજું, નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઘોષિત કરવા માટે વપરાય? ક્લાસ વેરિયેબલ અથવા ક્લાસ મેથડ તમારે ડિક્લેર કરવી હોય તો તમને ખ્યાલ છે એની આગળ સ્ટેટિક કીવર્ડ લખેલો હોવો જોઈએ. જો આપણા કેસમાં TOT વિન્ડો ઇઝ અ ક્લાસ વેરિયેબલ. કેમ ક્લાસ વેરિયેબલ છે? બીકોઝ એની આગળ સ્ટેટિક કીવર્ડ છે. એનો મતલબ શું? વેન યુ એક્સેસ ધીસ વેરિયેબલ, તમારે બીજા ક્લાસમાં આ વેરિયેબલને એક્સેસ કરવો હોય તો there is no need to declare made or declare ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી એક્સેસ કરી શકશો યુઝિંગ ક્લાસનું નામ. ઓકે, નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ એટલે કે એડ્રેસ પરત કરે? તો વચ્ચે વાળું સ્ટેપ ન્યૂ ઓપરેટર. પહેલામાં ઓબ્જેક્ટ ડિક્લેર કરો એને ડિક્લેરેશન પોર્શન કહેવાય. બીજામાં ઓબ્જેક્ટ નું ઇન્સ્ટાન્ટેશન થાય ન્યૂ ઓપરેટર થી, મેમરી એલોકેટ થાય. તો એ પ્રક્રિયક ઓબ્જેક્ટ ક્યારે બને? ન્યૂ ઓપરેટર હોય ત્યારે. તો ન્યૂ ઇઝ અ કરેક્ટ આન્સર. ચોથું, ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કોલ કરી શકાય? તો હમણાં જો ઇન્સ્ટન્સ મેથડ તો તમારા ક્લાસનો એ બનાવવો જ પડે ઓબ્જેક્ટ. તો કઈ મેથડ? ક્લાસ મેથડ. ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા સિવાય તમે ક્લાસ મેથડ ડાયરેક્ટ ક્લાસ નેમથી કોલ કરી શકો. બીજું, નીચેનામાંથી એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પ્રાચલો સાથેની એક કરતા વધારે મેથડનો ઉલ્લેખ કોણ કરે? તો ઓવરલોડેડ મેથડ.
પોલીમોર્ફિઝમ જો યાદ હોય તો આપણે એક પ્રોગ્રામ ચલાવ્યો તો એમાં પ્રિન્ટ લાઈન નામની 3 મેથડ સેમ હતી. ત્રણેય મેથડના નામ સેમ હતા પ્રિન્ટ લાઈન. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં એ પોસિબલ છે કે ત્રણેય પ્રોગ્રામના નામ સેમ રાખી શકો પણ એની સિગ્નેચર જુદી હોવી જોઈએ. આવી મેથડને ઓવરલોડેડ મેથડ કહેવાય. એક્ઝામમાં પૂછાશે. બીજું, નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય અને જાતે કોલ થાય? તો એ કન્સ્ટ્રક્ટર. ઇન્સ્ટન્ટ મેથડ ને ક્લાસ મેથડ આપોઆપ ઇન્વોક ના થાય. શું આપોઆપ ઇન્વોક થાય? તો કન્સ્ટ્રક્ટર. તમે ઓબ્જેક્ટ બનાવો તો ત્રીજું સ્ટેપ એ ઓટોમેટિક એની ડિફોલ્ટ. જો તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર વાપરો તો બધી વેલ્યુ ડિફોલ્ટ વેલ્યુથી ઇનિશિયલાઇઝ થાય. મેં પહેલા પણ કહ્યું 0 0 થી. અને જો તમે પેલું એ કરો નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય? તો કન્સ્ટ્રક્ટર. જો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય તો 0 0 વેલ્યુથી ઇનિશિયલાઇઝ થશે અને જો યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર હોય તો તમે જે વેલ્યુ પાસ કરી હશે એનાથી ઇનિશિયલાઇઝ થશે. રાઈટ? ઓકે. ત્યાર પછી નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરને કોલ કરે? તો સુપર. આપણે જોઈ ગયા. કયો કીવર્ડ આવશે? સુપર. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરને કોલ કરે? તો સુપર કીવર્ડ. નીચેનામાંથી જાવામાં ઇન્સ્ટન્ટ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય? તો ઓબ્જેક્ટનું નામ ડોટ મેથડનું નામ. નીચેનામાંથી ઇન્સ્ટન્ટ મેથડ વડે શું એક્સેસિબલ છે? તો બંને. ક્લાસ વેરિયેબલ પણ એક્સેસ કરી શકો અને ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ એક્સેસ કરી શકો. જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવામાં આવે? તો ઓવરરીડન મેથડ કહેવામાં આવે.